બા રસોઈ બની ગઈ છે, દાળ ભાત શાક રોટલી બધું. અને બસ હવે આ ખુશીને પપ્પા આવે ને એટલે જમવા બેસી જઈએ. બેટા આજે મારે નથી ખાવું કાંઈ. કેમ પણ બા, શું થયું? મજા નથી? હા આજે સવારથી મજા નથી એટલે જો ને સવાર મેં નાસ્તોય નથી કર્યો ને. હા આજ તમે નાસ્તોય નથી તું કર્યો. ભાખરી લાવી તોય મેં ન ખાધી ને. તો તમારે અત્યારે હું જમવું શીખ્યો? ના આમ તો હવે થઈ ગયું એટલે કાંઈ નહીં, પણ મેં કીધું જો ઓલી ઢીલી ખીચડી થોડીક કરી હોત ને તો એ દહીં ને ખીચડી ખાત ને તો જરાક સારું લાગત મને. અરે હું હમણાં બનાવી નાખું બા. હું તમે એમાં? અરે ના બેટા હવે એ બધા નથી કાઢતી કરવી. રસોઈ થઈ ગઈ છે ને, એક આમ કરજે ને, મને આટલા ભાત વઘારી દેશે તો હું દહીં ને ભાત ખાઈ લઈશ. પણ નથી કરવી હવે ખીચડી, રાતે કરશે હો. દાદી તમે કીધું કેમ નહીં તમારી તબિયત ખરાબ છે? બેટા હવે આ ઉંમરે તો નરમ ગરમ રહ્યા કરે, એમાં વળી હું કહેવાનું હોય ઘડી ઘડીક મને શીખ આવી, મને પેટમાં દુખે છે, મને આમ થયું, એ હાલ્યા કરે બધું. બા પહેલેથી સહન કરતા આવે છે એટલે કોઈને કહે નહીં. ખબર છે પહેલાના ગઢિયા એવા હતા કે બધું સહન કરી લેતા પણ કોઈને વાત ન કરતા. બા એવું ન કરાય, કહેવાય ને અમે ઘરના જ છીએ ને. એ હારું હવે તને કહીશ બધું હો. અને સાંભળ ને બેટા, હા બા. હવે જો આનો ખુશીનો પ્રસંગ આવે છે ને હા તો એકાદ દિવસ છે ને તાર બાપુને ત્યાં જાજે અને એમને કહેજે કે મામેરાની તૈયારી રાખે. શું વાત ચાલી રહી છે? બસ કાંઈ નહીં બેટા, જો ને એ હવે ઘરમાં પ્રસંગ આવવાનો છે એટલે તૈયારી અત્યારથી કરવી પડશે. એ 6-8 મહિના તો આમ નીકળી જશે, ખબર નહીં પડે. સાચી વાત છે. એટલે આને કહું છું કે તું તારા ઘરે જઈ આવજે એકવાર, અને તાર બાપુને કહેજે કે તૈયારીમાં રે મામેરાની. બરાબર. અરે બા તમને તો ખબર જ છે ને કે મારા પપ્પાએ મારી મોટી બહેનના ત્યાં મામેરું હતું તો કેટલાક તોલા સોનું આપ્યું હતું? 25 તોલા, પૂરું 25 તોલા આપ્યું હતું. પણ બેટા એ તો અમને બધાયને ખબર છે, પણ આમાં કેવું હોય કે પહોંચતા હોય તો 25 તોલા કરે અને ન પહોંચે તો 5 તોલા કરે. એટલે આને એમ કહું છું કે તું છે ને તાર બાપુને ત્યાં જઈ આવજે, અને હજી 6-8 મહિના છે ને તો ત્યાં એને જે સગવડ કરવી હોય ને એ કરી શકે અને રાખે. આપણે કંઈ એવું નથી કે આને 25 તોલા સોનું આપે આના બાપા, કાંઈ જરૂર નથી. એ 5 તોલા દે ને તોય ઘણું છે. પણ બા એમનું બી તો સારું લાગવું જોઈએ ને, મામેરું આવે તો કેટલા લોકો જોવા વાળા હોય. એ બધી ખબર છે બેટા, પણ કાંઈ વેચાઈ જઈને કંઈ મામેરા થોડા કરાતા હોય. પણ 5 તોલા લાવે ને તોય બહુ છે. અત્યારે ભાવ કેવા થઈ ગયા છે સોનાના. એટલું તો હવે ખબર નહીં લાવી શકશે કે નહીં લાવી શકે. બસ હો, તારે એ બધી ઉપાધિ નહીં કરવાની. કંઈ નહીં બા, હું મારા બાપુજીને વાત કરું. હા સારું ચાલો જમવાની તૈયાર. હા જા, પણ મન નાનું ન કર, જઈ આવજે બાપુ પાસે હો બેટા. જા હા બેટા, મમ્મીને મદદ કર થોડી. બા આ તમે શું કરો છો? 5 તોલા લાવવાની પણ આવી રીતના વાત કરો છો? મામેરું કંઈ લાવશે નહીં તો શું કરશો તમે? બધો ખર્ચો આપણે કરવો પડશે. કપડાં લત્તા એ તો આપણે લેવાના જ હોય, અને મામાના ઘરેથી આવે એ કપડાનું શું થાય? કામિની, તારા ઘરે તારા પપ્પા બધી રીતે પહોંચે છે. આ પહેલેથી જ ગરીબ ઘરના છે ને એના મમ્મીએ નથી. તો હવે એના બાપુ અત્યારે કેમ ગુજરાન ચલાવતા હોય એ જ જાણતા હોય. એટલે છે ને કાંઈ દેવું કરીને દિવાળી ન કરાય. એ જેટલું લાવે એટલું. પછી લોકોને મારે જવાબ દેવો છે ને, એ 5 તોલા તો લાવશે જ, તે મને ખબર જ છે. લોકો જો થૂ કરાવશે જોજો તમે. મામેરામાં કાંઈ નહીં દેખાય. મામેરાની છાપ એકદમ ખાલી ખટ રહેવાની. તમે એ જોજો. ભલે રે, લોકોને હું જવાબ દઈશ, પણ એટલું તો ખરું જ છે કે હર્ષાને કહીશ કે તાર પપ્પાને કહેજે ગમે એ કરીને 5 તોલા તો કરે જ. હા બસ હું આવું કહું છું તમને. તો હું એમ જ કહું છું 5 તોલા તો કરશે જ ઈ. જોજો ને તમે કાંઈ નહીં કરે. બસ બસ આ પીલુડા પાડતા આવડે આને. એ તારી છે ને આમે કાગવાણી છે, સારું એવું ન બોલાય. તોય હું મારા છોકરું આવશે ને એને મામેરું કરું ને તો તમે જોજો. જો બેટા, સમય આવે ને મોટા મોટા રાજા રજવાડા સાફ થઈ ગયા છે એટલે અત્યારથી આપણે એવું અભિમાન ન કરાય. પણ લાવશે ઈ એના જોગું. તું ઉપાધિ કરમાં. ઘરની ઇજ્જત જોજો તમે. એ ભલે જાય, એ હું હાચવી લઈશ. હા તો કઈ નહીં, હા જોજો. અરે માં, કેટલું બધું અભિમાન છે બાપના પૈસાનું. અરે આવું તે કાંઈ હોતું હશે? ઓલી ભલે ગરીબ ઘરની રહી પણ 5 તોલા તો લાવશે, મને ખબર છે. કેમ, શું થયું? કાંઈ નહીં, તમે આવી ગયા? હા
આપણી ખુશીના લગ્ન આવી રહ્યા છે તો બા કહેતા હતા કે મામેરું આવશે તો તારા બાપુજીને વાત કરી દેજે એમ. તો પણ એમાં શું, તે બાપુજીને વાત કરી અને નહીં કરી હોય તો કરી દેજે. બધાય મામેરું તો કરે જ છે અને એમાં કોઈ નવીન વાત તો છે નહીં. તમારી વાત સાચી છે પણ તમને તો ખબર છે ને બાપુજીની પરિસ્થિતિ કેવી છે. અરે પણ તારા બાપુજીની પરિસ્થિતિ મને ખબર છે અને આપણે કંઈ થોડું વધારે પડતું મામેરું મગાવ્યું છે. લોકો 25 તોલા આપે તો આપણે 5 તોલા દેવાનું, આપણે આપણી પોઝિશન પ્રમાણે દેવાનું. 5 તોલા સોનાની વાત કરો તમે. મારા બાપુજીને ઘરમાં ખાવા ખીચડી નથી, એને માંડ માંડ કરે છે. મારો ભાઈ હજી કામ ધંધે નથી લાગ્યો અને એટલું બધું ક્યાંથી લાવશે મામેરું? એ બધું થઈ જાય, તું ચિંતા નહીં કર. ઉપરવાળો છે ને બધું કરી દેશે. તું ખાલી ઉપરવાળા ઉપર વિશ્વાસ કર, બધું થઈ જશે. બાપુજીનું વાત કરીને તું ચિંતા નહીં કર. બાપુજીને એકવાર વાત કરી જો કઈ રીતના શું પોઝિશન છે, પછી આપણે જોશું. બસ. હા બેટા, આ તું મળવા તો આવી છો એ કાંઈ પર્યાણ છે કે ખાલી અમથા તો મારવા આવી છું? ના બાપુજી, કલ્યાણમાં તો એવું છે ને કે દીકરીના લગ્ન લેવાની વાતો થાય છે તો તમારે મામેરું આવીને ઊભું રહ્યું છે બાપુ. હા, હવે વ્યવહારમાં રહેવું હોય તો થોડા મામેરું તો કરવું પડશે. પણ જોઈને બેટા, એ અત્યારે તો એક ખાધો ને ત્યાં 13 તૂટે છે. કોઈ વાતનો મેળ ખાતો નથી. આ તારો ભાઈ નાનકોઈ કંઈ કમાતો નથી અને આ કોરોનામાં 2 વર્ષથી ઘરે બેઠો છે. એ અત્યારે રૂપિયા એ પૂરા થઈ ગયા છે. જોઈએ હવે હરી કરે એ ખરું, આવે તો કંઈક તો હવે કરવું પડશે ને. પણ બેટા, અંદાજે તારી હાવ કઈ માંગણી કરે છે કેટલું કરવું હોય? બાપુજી તમને તો ખબર છે મારી હાહુની, ઓલી નાનકી મારી દેરાણી 5 તોલા હોનું અને 1 લાખ રૂપિયા રોકડો મામેરામાં લાવી. અરે રૂપિયા વાહનનો આપણે વધારે કરીએ છીએ. રૂપિયા વાહન છોકરી છે અને આપણે રહ્યા પહેલેથી બસ આપણા તો ભગવાન અને હરિ 2 રૂઠા છે આપણી ઉપર. તો પણ બાપુજી જે પોગોઈ પણ મામેરું તો તમારે લાવવું જ પડશે. હા બેટા, આ તારા ભાઈની ક્યાંક નોકરી લાગી જાય અને કદાચ તું કહેતી હોય ને તો આમ તો મારાથી કંઈ કામ થાય એમ નથી, પણ ક્યાંક વોચમેનગીરી કે કંઈક બીજી મજૂરી જો મળતી હોય ને તો એ હું કરવા તૈયાર છું. મારી દીકરીના લગ્ન હાટું થઈને મને મારે મામેરું દેવું પડે. બાપુજી મને ઘણું દુઃખ થાય છે કે ભગવાને તો મને ભાઈ દીધો છે, હજી તમે હયાત છો, પણ જે દીકરીઓને ભાઈ ન હોય, બાપુની હયાતી પણ ન હોય તો એને કોણ મામેરું દેતું હશે? તો એના ઘરમાં એની હાહુ એને હું આવી રીતના હેરાન કરતી હશે? બેટા, બાઈ માઈને નથી સમજતી ને અને મેળવા મારે છે ને ત્યારે છે ને જીવવું અઘરું બની જતું હોય છે. જો એકબીજાની તકલીફને સમજે ને અને આ મામેરાના રિવાજો ખોટા મોટા થતા જાય છે. એમાં કેટલાય દીકરીઓને કેટલું દુઃખ સહન કરવું પડે છે, કેટલાય મા બાપને વખ ગોળવા પડે છે. પણ આ સમાજ બસ મામેરાની જીત કરીને કોઈથી અટકતું નથી. એ બસ આજે આટલું મામેરું કર્યું, કાલે આટલું કરો, ઓલી આટલું કર્યું એટલે તમારે આટલું તો કરવું જ પડે. આ મામેરાનું દુઃખ છે ને એ તો જ્યારે તકલીફ હોય ને મામેરું દેવામાં એ જ જાણી શકે, બીજું કોઈ ન ખબર પડે બેટા. હગો ભાઈ હોય તો ન સંભળાવે, પણ જો કાકા દાદાના ભાઈ હોય ને તો તરત સંભળાવે કે અમે તમારી દીકરીને એટલું મામેરું કર્યું. એ અમારે સાંભળવું પડે બાપુજી. હા બેટા, તારે સાંભળવું ન પડે ને એ આટલું થઈને હું કાંઈ પણ કરીશ. છેલ્લે કદાચ મારે મારી કિડની વેચવી પડે ને નહીં બાપુજી, તો એવું વેચીને કરી દે બેટા, પણ તારે તને મામેરા વિના નહીં રાખું. આવું ન બોલો બાપુજી. એ આ વાત છે ને તારી મારી વચ્ચે રહે, પણ તારે મેળાટોળા કોઈને નવા મળવા પડે ને એટલે
બસ હવે હું જીવું એટલું ક્યાં જીવવાનો છું બેટા. અને મારે બે કિડનીઓ જો હારી જ છે. એક કિડની ઉપર હું જીવી લઈ શકતા રહે. આવું ન બોલો બાપુજી. હું ભલે મારી હાહુ બોલે હું સાંભળી લઈશ. તમે ચિંતા નહીં કરતા. ના, અને બેટા. ભાઈને એવું લાગે તો કહેજો થોડું કામ ધંધો ગોતી લઈ તો થોડું ઘણું મામેરાનું થઈ જાય ને. એટલે બેટા હરી કરશે ને એ બધું સારું જ કરશે. બસ તું મારા પર શ્રદ્ધા રાખજે અને હું મારા ઈશ્વર પર શ્રદ્ધા રાખી. એ છે ને મારું અત્યાર સુધીનું કોઈ કામ અટકવા નથી દીધું. આ તારું મામેરા વાળું કામ નહીં અટકવા દે બેટા. કુંવરભાઈના જેમ મામેરા ભર્યા ને કનૈયાએ એમ આપણા મામેરા ભરવા માટે હાજરા હાજર થાય. હારું બાપુજી હવે તમે રોવાનું બંધ કરો. હા તમે રોવો ને એટલે મને રોવાઈ જાય છે. હશે બેટા. તારી કેટલી લાગણી મારી સાથે જોડાઈ છે ને મને ઘણી ખબર છે. મને બધી જ ખબર છે. હારું પણ હવે તું તારી સાસુને જઈને કહી દેજે હા. કે હા મારા બાપાએ છે ને સક્ષમ છે તમ તારે મામેરા ભરી દે. મને તમે મેણા ટોળા ન મારો. હારું બાપુજી. અને હલો હું જાઉં. તમે તમારું ધ્યાન રાખજો ને. અને હા ભાળીને કઈક જોતું હોય ને તો પાછું કહેજે મને. હા. એ બધું થઈ રહે તમ તારે. હારું બાપુજી હા. ધ્યાન રાખજો. અને બધાને યાદ આપજે મારી. હા અને તમારું ધ્યાન રાખજો ને સમયે જમી લેજો દવા લઈ લેજો. એ મારું ધ્યાન રાખવાનો તો છે ને એ ઠાકર છે. એ છે ને આ મારી ભક્તિ છે ને એ જ મારું જમા પાસું છે. મારે એક જ વિનંતી કરવાની થાય કદાચ કે મારા કાળિયા બસ અવસર આવ્યો છે અને તારે દીપાવાનો છે. આમાં બસ મારી ભક્તિ જો મેં કરી હોય ને તો મારો પ્રસંગ અટકવા નહીં દેતો તું. કઈ નહીં બા બાપુજી બધું થઈ રહે. હા ઈશ્વર પર ભરોસો રાખજો. હવા રવાના થઈ જાય. હારું તું પાણી પી લે અને ઊંઘી ફોન કરજે પાછી મને. હા બાપુજી. હે મારા કાળિયા આ મારી દીકરીઓ એટલે આ તારી જ દીકરીઓ છે. અને એના આ પ્રસંગોમાં તું હાજર થાજે હો ભાઈ. મારી ઇજ્જત રાખજે. આ સમાજ છે ને મેણા મારીને મારી દીકરીઓના હાલ ખરાબ કરી નાખશે ને કરતો. ને મને પૂરેપૂરો ભરોસો છે તું મારી લાજ રાખે. ઓમ કૃષ્ણ શરણમ નમઃ. ઓમ કૃષ્ણ શરણમ. ઓમ કૃષ્ણ શરણમ નમઃ. ઓમ કૃષ્ણ શરણમ. ઓમ કૃષ્ણ શરણમ. ઓમ કૃષ્ણ શરણમ. ઓમ કૃષ્ણ શરણમ. જય શ્રી કૃષ્ણ બાપુજી. આજ છે ને કૃષ્ણ ભગવાને આપણી સામું જોયું હો. મને નોકરી મળી ગઈ બાપુજી. અને બાપુજી ત્યાં ખાલી છે ને સાના કપ રકાબી ધોવાના અને 5000 પગાર. 5000 પગાર? હા. સારું થયું લે. આમે તું રખડતો તો આ નવમામાં કરતા કાણોમાં હું ખોટો. અરે મારી વાત તો સાંભળો. એ બધી પછી વાત કરજો. અત્યારે હું કપ ધોઉં છું અને એમાંય જો હું ચા બનાવતા શીખી જાય ને તો છે ને 2000 પગાર વધારી દે મારો. એટલે 7000 થઈ જાય. સારું સારું. અને એવું લાગે ને તો જો થોડું ધ્યાન રાખજે એમાં ધંધામાં. અને ગ્રાહકને છે ને સરખી રીતે માનથી બોલાવવાના. એટલે કાલે આપણે દુકાન કરવી હોય ને એ બધા ગ્રાહક આપણી દુકાને હોતને આવે. અને થોડી ઘણી છે ને ઓલા લઘુત્તમ કંઈક સરકારી યોજના છે એમાંથી આ બધી વસ્તુઓ માટે નાનો રોજગાર કરવો હોય ને તો લોન મળે છે 25000 રૂપિયાની. તો એની આપણે છે ને અરજી કરી દેવી ને અને તને ચા બનાવતા આવડતી હોય ને તો એ પ્રાઇમસ ને બધું ગેસનો બાટલો ને આ બધું બધી વસ્તુ સામાન આપે તો તારી દુકાન શરૂ થઈ જાય. હા તો ઘરની હોટલ આપણે ચાલુ થઈ જાય. હા. અને પછી થોડુંક નાસ્તા પાણીનું રાખવાનું, ચવાણું, બિસ્કિટ ને એવું બધું તો એક નાની એવી હોટલ થઈ જાય તારે. અને ઓલો મહિલો એમ કહેતો તો બેન આવ્યા હતા આપણી ઘરે. હા બેન તો આવ્યા હતા ને. હવે એને માથે પ્રસંગ છે. આ ભાણીબેનના લગ્ન છે એટલે 5-6 મહિનામાં તો આપણે છે ને મામેરાની ક્યાંક વ્યવસ્થા કરવી પડશે. હવે આ તું નોકરીએ લાગ્યો બાપુજી મારા એક પગાર એમ દેવી તો હાલશે 5000 કે? બેટા તારી ભાવનાને હું સમજી શકું છું. એક પગારમાં મામેરું ન કરાય. અત્યારે મોંઘવારી થઈ ગઈ છે મોટી અને એને હાહુ હોય પછી એની દેરાણી છે એ પૈસાવાળી છે
અને ઘરમાં મોટું મામેરું આવતું હોય તેની સામે ઊભું રહેવા માટે કાંઈક તો આપણે હરખું સમાજની લાજે કંઈક કરવું પડે ને. એ વાત હા હાચી. હવે એ કંઈક મામેરું થોડુંક મોટું કરવું પડશે. હવે પણ કેમ કરવું ને એ થોડી દુવિધા તો છે મને. હવે એનું શું કરીશું આપણે? એ મારો ઠાકર કરે ને એ ઠીક, એ જે કરશે ને એ હારવાનું જ કરશે. એટલે ઉપાધિ તો છે, પણ હવે ભગવાનમાં ભરોસો રાખવી, ટાઈમે કંઈક થઈ જાય એવી આપણે પ્રાર્થના કરવી મહારાજને. અને તમારી નોકરી હતી તે આપણે કેટલું સારું હતું. જો ભાઈ, આખી જિંદગી કંઈ નોકરી થોડા કર્યા કરવી. એ પેન્શનના પૈસા આવ્યા એમાં જ તારી મોટી બહેનના લગ્ન કરાવ્યા ધામધૂમથી, સારું ઠેકાણું ગોઈતું. પણ હવે સારું ઠેકાણું પૈસાવાળું હતું. હવે જો સમજણ એનામાં જાગે ને તો એ સારું ઠેકાણું કહેવાય આપણી હાટું, કે ભાઈ આ મામેરાનો રિવાજ છે, પૂગી શકે તો આપે, ન પૂગી શકે તો ન આપે. ફૂલની ને ફૂલની પાંખડી ખાલી આમ છે ને આશીર્વચન આપે ને તોય જો હાંકવી લે ને એને સમજણો પરિવાર કહેવાય. પણ આ દુનિયાદારીમાં દેખાદેખીમાં છે ને કોઈ છે ને એમ કંઈ માને એમ નથી. આ બાજુવાળા બાપ ભાઈ રહ્યા ને એને છોકરીને લગ્ન હતા ને તે એણે 5 લાખ રૂપિયા રોકડા મૂક્યા તો મામેરામાં 5 લાખ. આ સમાજમાં દેખાદેખી જોઈને જ છે ને નાના માણસને પરાણે ઢવડાવવું પડે છે મામેરા હાટું થઈને. હવે આ કેદી બંધ થાય ને એ કંઈ ખબર પડતી નથી. તો હવે આપણે આનું મામેરું તો કરવું પડશે, પૈસા ક્યાંથી કાઢશું? એ તો ચિંતા કરમાં. એ ભગવાનને છે ને વિનંતી થઈ ગઈ છે અને મારો હરી છે ને મારી લાજ રાખશે, મને પૂરેપૂરો ભરોસો છે. અને 8 મહિનામાં મારો પગાર ગણો તો 8 5 40,000 રૂપિયામાં તો 20,000 તો બધું વહી જાય ને જે આપણે વ્યાજે ભરવીશ ન્યાય દેવાનું બાકી છે. આ ઘર હાંકવાનું, આ બધા મોંઘવારીના ખર્ચા કાઢવાના, અને હવે મામેરું આવ્યું છે તો આવ્યું છે, એ બધું થઈ રહે. તમ તારે એની ચિંતા કરમાં. તું એક છે ને ધંધામાં ધ્યાન રાખ, હરખી રીતે ચા બનાવતા શીખી જા. પછી નાનું એવું છે ને હાટડી કરી નાખી, રેસ્ટોરન્ટ જેને હોટલ કહેવાય નાની એવી સરસ જગ્યા ગોતી અને એક ખૂણાની જગ્યા ગોતીને ત્યાં હોટલ કરી દેવી ને અને ગ્રાહકને સાચવતા શીખી જતો. એટલે છે ને તારો બેડો પાર થઈ જાય. મારે તારી ચિંતા તો જાય એક. હા બાપુજી, હું છે ને બહુ ધ્યાન દે. હો બાપુજી, હાલો તો હું જાઉં છું ઘરે. હા, હવે ધ્યાન આપજો અને ટાઈમ ભરજે પૂરેપૂરો. રાતે વહેલું મોડું થાય ને તો પછી ઉતાવળ ન કરતો. નહીં બાપુજી, હવે હું છે ને કાળજી રાખી. અને કપ પ્રકાબી ફોડતો નહીં વધારે, નકર શેઠ ખીજા હે પાછો. ભલે બાપુજી. હા. એ મહારાજ સારું કર્યું, આને કંઈક કામ ધંધો તો લગાડ્યો તે. હા, કંઈક નાનું કામ કરતાં કરતાં જ માણસ મોટો થાય ને. કરશે કંઈક એનામાં ધગશ હશે તો વધારે, અને એ કરે એમ છે. એમ તો એક વખત એને કામ મળી જાય ને એટલે એ પાછી પાની તો નહીં જ કરે મારો દીકરો. બસ તું એના ઉપર છે ને આશીર્વાદ તારા આપતો રહેજે. બાને કેમ કહું કે મારા બાપુજી આટલું બધું મામેરું કઈ રીતે કરશે? બેટા હર્ષા, શું વિચારે છે? અને આ કાં આટલી બધી તું ઉદાસ છે? કંઈ થયું? બા, એમાં વાત એમ છે કે મારા બાપુજી બીમાર છે, તો એની પાસે એટલા રૂપિયા નથી કે એ મને મામેરું કરી શકે. અરે આ તે કઈ જવાબ છે તારો ને તારા બાપુજીનો? બસ પ્રસંગ આવ્યો એટલે હવે એની પાસે પૈસા નથી, એની પાસે મામેરું નથી થાય એમ એવું બધું થોડું હાલતું હોય. હું વધારે માગતી એ નથી, પણ ખાલી 5 તોલા તો કરી જ શકે ને. એ ગમે તેવો ગરીબ બાપ હોય ને તો એ 5 તોલા તો કરી જ શકે. પણ બા, હજી મારો ભાઈ કામ ધંધે પણ નથી લાગ્યો. ખબર નહીં, એ કહેતો હતો કે કામ મળી ગયું છે. એ કામ મળ્યું એને એટલા મહિનામાં એટલા પૈસા ભેગા ન થઈ શકે, તો 5 તોલા સોનું એ ક્યાંથી લાવે બા? તો તારો ભાઈ એટલો ઢાંઢા જેવો થયો ત્યાં સુધી હજી કામ નથી કરતો? એને એની કઈ જવાબદારીનું ભાન છે કે નહીં? અને એ નથી કરતો તો એ મારો પ્રોબ્લેમ છે. કંઈ નહીં, મારા બાપુજી કીધું છે કે સમય આવે જેટલું પોખશું ને એટલું મામેરું કરી દઈશું. કે જેટલું પોખશું એટલું નહીં, એ વાલ ભાર કરીને ઊભા રહીને એમ નહીં હાલે.
ઓછામાં ઓછું કીધું છે મેં 5 તોલા, ઓછામાં ઓછું. આ ઓલી જો, ઓલી નાની, ઈ કેટલું લાવશે એ જોજે તું. એણે તો અત્યારથી તૈયારી કરી લીધી હશે, પણ આપણે સમજીએ કે આપણે એની બરાબરી ન કરાય. ઈ ક્યાં ને આપણે ક્યાં, પણ 5 તોલા તો કોઈ પણ દીકરીને બાપ કરે. વાહ તું કરે છે. પણ બા, મારા બાપુજીના ઘરમાં એક પણ રૂપિયો નથી, તો એ ક્યાંથી મને એટલું બધું મામેરું કરે? એ મારે નહીં જોવાનું. પ્રસંગ આવ્યો છે ને તો એ તારા બાપુજીએ વિચારવાનું કે આ પ્રસંગ કેમ ઉકેલાય. અને હવે છે ને મારી સામે આમ રોદડા રોવાથી તો કાંઈ નથી થવાનું. તાર બાપુજીને કે ગમે એ કરે. હજી એ કાંઈક જમીનનો ટુકડો બુકડો પડ્યો હોય ને તો એ વેચી નહીં કરે, પણ કરવું તો પડશે. બધું વેચાઈ ગયું છે બા, હવે કાંઈ નથી રહ્યું. મારે ગામમાં મોઢું હું બતાવું? આ બધા જોવા આવશે ને બધા પૂછશે કે મામેરામાં હું કર્યું, તો હું કહીશ. પણ બા નથી આપ્યું એમ કહી દેવાનું. એના બાપુને ફર નહોતી, જેટલી ફર હતી એટલું આપ્યું. અને આ લોકોના દેખાડામાં જો તમે આવી રીતના કરશો તો માણસ પોતે વેચાઈ જાય. મારે હવે આ બધી વાતો નથી સાંભળવી. મારે જે કહેવાનું હતું એ કહી દીધું, અને હવે એકની એક વાત કીધા કરું ને એમાં કાંઈ થશે નહીં, આટલું તો જોઈશે. જાઓ હવે અંદર. રોદડા રોવા આવી ગયા. બાપુજી પાસે કાંઈ નથી તો પરણાવી ન જોઈ ને, રખાય ઘરે. લોકોને હું જવાબ દઈશ? શું થયું બા? આવ બેટા. એ કાંઈ નહીં, ઓલી હર્ષા આવી હતી. હા, મેં જોયા એમને રડતા રડતા કંઈ જોતા હતા. હા, તે એ કહેશ કે મારા બાપુજીથી કાંઈ મામેરામાં અપાય એમ નથી, ને છતાં એમ કહે છે કે પ્રસંગ આવશે ત્યારે જેટલું હશે એ રીતે હું કરીશ. તો મેં તો કહી દીધું કે મેં કાંઈ વધારે માંગ્યું નથી, મને 5 તોલા જોઈએ એટલે જોઈ, બસ. તમે બરાબર કહ્યું. એ તો હું કહી દઈશ. રોતા હતા, હવે જોઈએ 2 દિવસ હવે મોં ચડાવીને રોવા ધોવાનું ચાલુ રહેશે એમનું. તાર બાપુજીએ તો કરી લીધી ને તૈયારી? હા બા, એમાં તો કંઈ કહેવું જ ના પડે. બસ. મારા બાપુજી છે, તમને ખબર તો છે ને. હમ. પણ બા, હું તમને શું કહું છું, આ બરાબરી તો હોવી જોઈએ ને બંને વહુઓની. અને હું તો કહું છું બરાબરી ના પણ હોય, પણ થોડુંક તો તાજું નમતું હોવું જોઈએ ને. આ તો બિલકુલ જ બેહી જાય એવું થોડી ચાલે. એલા હજી પ્રસંગને 3 મહિનાની વાર છે. પ્રસંગ તો આવવા દે, કરશે એના બાપુજીને. એટલે તો કેણ આપણે 7 મહિના પહેલા મોકલી દીધું. હવે એ કરશે જ ને કાંઈક તો. એને એની ઇજ્જતની પડી હોય કે ન પડી હોય. બા, તમે બહુ ભોળા છો. તમે જોજો, હું અહીંયા છું ને તમે અહીંયા જ છો. આપણે બેઉ જોઈશું. અત્યારે તો હું કામ કરવા જાઉં છું. એ હા, મારે હવે આ કેમ બેલેન્સ કરવું? એક એકદમ મોટા ઘરની છે અને એક એકદમ નાના ઘરની છે. ઓલી ચડાવી જાય અને ઓલી રોતી જાય. કાંઈ નહીં, પ્રસંગ તો આવવા દો, કાંઈ કાંઈ. ભાભી, હા બોલે તમે. મેં હમણાં તમને જોયું, તમે રડતા હતા. ના ના, એવું કંઈ નથી. તને એવું લાગ્યું હશે. ઓહ, તમે હજી પણ રડો છો. શું થયું? કાંઈ નહીં. લાગે છે ને કે મામેરું નહીં થાય? અરે એટલે હું તમારી પર આમ પેલું કહેવાય ને દાજેલું હોય એની પર મીઠું નાખવા નથી આવી કે દામ દેવા નથી આવી. હું તો ખાલી પૂછું છું કે નહીં થાય ને મામેરું. એટલે તારું કહેવાનું હું થાય કામી? એટલે મેં તમારી અને બાની વાત સાંભળી લીધી હતી અને બાએ પણ મને કહી દીધું કે તમારા પપ્પા બીમાર છે. હા, મારા બાપુજી બહુ બીમાર છે અને એને બહુ મોટો ખર્ચો દવાખાનાનો આવી ગયો છે. તો મામેરામાં નક્કી નહીં કે કેટલું મામેરું આવે. ઓહ, કંઈ વાંધો નહીં, જેમ થાય એમ કરજો. બાકી મારા પપ્પા તો મામેરું બહુ મસ્ત કરશે. હા, એ તો મને ખબર છે. અને હા ભાભી, મારી રોટલી છે ને થોડીક પતલી બનાવજો અને ઘી થોડુંક વધારે લગાવજો. હો ને? બાકી બધું તો ઠીક છે.
હું જાઉં અંદર આરામ કરું હો. હા. આ મામેરાના મેળા સંભળાવીને તો ખબર નહીં આગળ શું થશે. બાપુજીને મારે આનાથી વધારે શું કહેવું. મમ્મી શું થયું? કેમ રડો છો? કઈ નહીં બેટા, બોલો ને શું થયું? તું આવતી રહી. હા હું ક્યારની આવી ગઈ મમ્મી. જમી લીધું? બાકી છે હજી, હું તારી રાહ જોતી હતી. શું થયું કે ને મમ્મી, કેમ રડે છે તું? બાએ કંઈ કીધું? પપ્પાએ કંઈ કીધું? ના, કોઈ કાંઈ નથી કીધું. મારી દીકરી હવે હારે વહી જવાની ને, બહુ મોટી થઈ ગઈ છે. એમાં રડવાનું મમ્મી? મમ્મી નક્કી એ જ વાત છે ને? હા, તું ચિંતા ન કર. એ તો બસ કઈ નહીં. તું કે હલ ફટાફટ તું જમી લે. તું ચાલ ને મારી સાથે. હવે હું થોડાક દિવસ જ છું ને મમ્મી. સારું છે. કઈ નહીં બેટા, હવે તો થોડા દિવસની મહેમાન છે ને જે ઈચ્છા હોય ને એ તારી મમ્મીને બધું કહી દેજે. હા ને? અને તને કઈ વસ્તુની ખામી નહીં આવવા દે તારી માં. હા મમ્મી મને ખબર છે. મને તારા વગર નહીં ગમશે. અને જો સાસરે જા ને તો તારા સાસુ સસરાની સેવા કરજે અને સંપીને રહેજે. તું તો જોતી આવીશું ને અહીં આપણે ઘરમાં કાકી બા બધાની સાથે હું કેમ રહું છું. હા મમ્મી. તો બસ એમ સમજજે કે જેમ મારી મા રહી ને એવી જ રીતે હું મારા સસરાના ઘરે રહીશ. તો કોઈ દિવસ તું દુઃખી નહીં થા. અને જો દીકરી સુખી હોય ને તો મા બાપ પહેલા સુખી હોય. તું ટેન્શન ના લઈશ મમ્મી. મમ્મી બસ હવે રડ નહીં. હું તને મળવા આવીશ ને. બેટા, દીકરી એકવાર બાપના ઘરેથી ને જતી રહી ને પછી તો બસ મહેમાન કહેવાય. આવે અને જતી રહી, આવે અને જતી રહી. તો અમારા માળાનું એક પંખીડું છો જે ફર કરતું પાંખ આવે ને ઉડી જાય છે. કઈ નહીં મમ્મી, હું તને વારે વારે મળવા આવીશ ને. હું ક્યાં બહુ દૂર જાઉં છું, અહીંયા જ છું ને. તોય બેટા, મા માટે તો દીકરી સાસરે જાય ને. જે દુઃખ માને અને બાપને લાગે છે ને એ દુઃખ કોઈને નથી લાગતું. કેમ કે એને 20 વર્ષની કરી હોય, નાનેથી મોટી કરી હોય, એને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હોય અને એના બાપનો તો રુદિયાનો કટકો હોય દીકરી. બસ મમ્મી હવે રડ નહીં. ચાલ પછી તારી તબિયત બગડી જાય છે, ખબર છે ને તને. સારું જા, હવે હું નહીં રડું. અને તું જમી લે અને ફટાફટ ફ્રેશ થઈ જા. હા ને? તું મારી સાથે ચાલ ને. હા ચાલ. આજે ઈ મળવા આવવાના જ ને, આવવા દે. એને એમ કે હું બધું ઢીલું ઢીલું બોલીશ ને બધું કરીશ એટલે વેવાણ સમજી જશે એમ. હજી ઓળખીશ ક્યાં. જય શ્રી કૃષ્ણ. જય હા શ્રી વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં તો છો ને તમે? મજામાં છું, પણ તમારે આવવું કેમ થયું અહીંયા? શું થયું? બસ આ દીકરીના લગ્ન છે એ સાંભળ્યું એટલે મેં કીધું ચાલો વેવાણને મળતો આવું અને થોડુંક ખવાણ કરતો આવું ને કહેતો આવું કે પ્રસંગ ઉપર વ્યવહારમાં રહેવું તો પડે અમારે.
મામેરું તો આપવું જ પડે, પણ અત્યારે પરિસ્થિતિ અમારી ખૂબ નાજુક છે, એટલે થોડુંક અમારું માન રાખો ને ઇજ્જત રાખો તો સારું અમારું. વેવાઈ, પ્રસંગમાં રહેવું પડે અને હોશે હોશે રહ્યો ને એ બેવમાં બહુ ફરક હો. તમારી આ મજબૂરી ન હોય કે દીકરીના લગ્નમાં તમારે રહેવું પડે. એમ કયો કે વેવાણ અમે તૈયાર છીએ, જ્યારે પ્રસંગ ઉપાડો ત્યારે, એમ કહેવાય. એમાં કહેવું તો એમ જ હોય અમારે, પણ અમારી મજબૂરી, અમારી લાચારી એ બધી તમને થોડી ખબર હોય. અમારી પાસે અત્યારે રહેવાને માંડ એક ખોવડું છે, અને એ વેચી નાખવું ને તોય એવું કંઈ સારું મામેરું હું ન કરી શકું. અને મારે રહ્યો દીકરો, એક ઘર તો એને હાટું રાખવું પડે ને મારે. બધું જો મામેરું કરી નાખું તો અમે રહેવા ક્યાં જાઓ? તો વેવાઈ, એ દીકરીના લગ્ન કરતા પહેલા વાર વિચારવું જોઈએ કે મોટા ખોરડે પરણાવીએ છીએ ને તો એના લેવલમાં રહેવું પડે. હા, તે અમને તો એમ હતું કે દીકરી મોટા ઘરે જાય ને તો સુખી થાય, પણ મોટા ઘરની હારે હારે થોડી તમારી સમજણ દાખવો ને તો અમારો રાજીપો વધે, અમારા મનમાં તમારા પ્રત્યે માન વધે. અત્યારે અમારે માનની જરૂર નથી. તમે માન આપો કે ન આપો, મેં તો જે પ્રસંગ ઉપાડ્યો છે ને એ મારે ઉકેલવાનો છે, અને એ પ્રસંગમાં તમારે કેમ પડખે ઊભું રહેવું ને એ તમારો વિષય છે, મારો નહીં. વ્યવહાર, આ વ્યવહારમાં રહેવું પડે એ અમને ખબર છે, પણ અત્યારે બજારની પરિસ્થિતિ, અમારી પોતાની હાલત જોતાં કોઈ અમને રૂપિયો ધરે એમ નથી. કદાચ રૂપિયા બહારથી મળતા હોય ને તો અમે દેવું કરીને ચૂકવવા અને મામેરું કરવા તૈયાર છીએ, પણ અત્યારે એવું કાંઈ થઈ શકે એમ નથી. એટલે વિનંતી કરવા આવ્યો છું તમને કે અમારી લાજ રાખી લો ને તો ખૂબ સારું. મારાથી લાજ કેમ રખાય? હું મારા ઘરનું સોનું મૂકીને હું એમ કહું કે આ વેવાઈને ત્યાંથી આવ્યું છે, એ નહીં બને. આટલો મોટો ઢાંઢો ઘરમાં છે, મફતના રોટલા તોડે છે, ઉંમર થઈ ગઈ છે, તો એને કાંઈ કામ બામ કરવાની સમજ નથી પડતી? બેન, એ કામ તો કરે જ છે, એના જોગ એને કામ મળી રહ્યું છે, અને એનું માંડ ગુજરાન ચલાવી શકે એવી એની નોકરી છે. 5,000 રૂપિયામાં એનું શું થાય, અને એ હું મામેરું કરી શકીએ. અમે એ છોકરાને તૈયાર કરતાં પહેલાં તમારે વિચારવું જોઈતું હતું કે હું એને ભણાવીશ નહીં, ગણાવીશ નહીં તો એને નોકરી સારી નહીં મળે, અને નોકરી નહીં મળે તો પગાર તો ક્યાંથી મળવાનો હોય? બેન, અમારા સંતાનોને અમારે ભણાવવા જ હોય, ગણાવવા જ હોય. એની મા મરી ગયા પછી અમારું છે ને ધનોત્પનોત નીકળી ગયો, ક્યાંયથી રૂપિયો નહોતો આવતો. મારે નોકરી નાની હતી, એમાંથી માંડ ગુજરાન ચલાવતો. છોકરો ભણવામાં ઠોઠ હતો એટલે ન ભણી ગયો. બધાના નસીબ હોય ને, બાકી મા બાપની ઈચ્છા ન હોય પોતાનું સંતાન ભણે એવી. હવે આ બધી સુફિયાણી વાતો છોડો, અને મેં જે કીધું છે ને એટલું તો તમારે ઓછામાં ઓછું આપવું પડશે. અને એકાદ જમીનનો ટુકડો બુકડો વધ્યો હોય ને તો એ વેચી નાખો, અને એ ન થાય અને જમીન ન હોય ને તો આ ખોરડું કયો છો ને એ વેચી નાખો અને પૈસા કરી લાવો. બેન, ખારા પાટમાં માંડ અડધો વીઘો જમીન મારા ભાગમાં આવે છે, પણ આ ભાઈઓના ઝઘડામાં એનો કોઈ નિકાલ નથી આવતો. નિકાલ આવે ને તો હું એ પૈસા ખંડીને છે ને આ મામેરું કરવા તૈયાર છું. વેવાઈ, એવા તે તમે કેવા નસીબ લઈને આવ્યા છો કે તમે ક્યાંય ઠરતા જ નથી, ન ઘરમાં, ન જમીનમાં, ન દીકરામાં, ન દીકરીમાં, ક્યાંય નહીં. અરે એક પાસું તો ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય ને એનું સીધું તો હોય જ, પણ એવા કેવા કરમ કે એકેય પાસું જ સીધું નહીં તમારું. વિવાણ, આમાં વિધાતાએ જે લેખ લખાયો ને અમારા, એમાં તો અમે શું કરી શકીએ? આ વિધિની વક્રતા છે કે અમારે તમારું સાંભળવું પડે છે, અને આ મારી મજબૂરી છે કે મારી દીકરી મોટું ઘર જોઈને મેં ત્યાં પરણાવી, પણ આટલું તમે સમજશો નહીં ને એની અમને ખબર નહોતી. તો અમારી મહાનતા છે કે તમારી આવી અવકાત હોવા છતાં તમારી દીકરીને અમે અમારા ઘરમાં નાખી. હા, તમે રાખીને મારી દીકરીને એ બદલ તમારો ખૂબ આભાર. પણ હવે સંજોગોવશ અમે આ પ્રસંગોને અનુરૂપ મામેરા કરી શકીએ એમ નથી.
જેટલું થાય ને એટલું દેવું, અને બાકી મારો હરી જો કંઈક કરશે ને તો વધારાનું તમને આપશું. અમારે છે ને આ ભાવમાં કાંઈ લઈને નથી જવું, કે અમારે કંઈ અહીં છે ને અહીં કંઈ મૂકીને નથી જવાનું બધું, કે બધું છોકરા હાટું મૂકી જાઓ અને એ કંઈ જલસા કરે, એવું નથી રાખ્યું અમે કાંઈ. હવે તમારા કોઈ શબ્દ મારે સાંભળવા નથી. અને એક વાત યાદ રાખજો, આભારથી વ્યવહાર નથી ચાલતો, વ્યવહાર તો કરવો જ પડે છે. અને હવે મહેરબાની કરીને અહીંયાથી સીધાવો અને જાઓ, મામેરાની તૈયારી કરો. સારું સારું, મારે થાય ને એટલો હું કરે, અને તમને દુઃખ નહીં લાગે ને એવો હું પ્રયાસ કરે. સારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. રોદડા રડતા આવી ગયા અહીંયા. ખબર જ હતી કે વેવાઈની દાનતમાં ખોટ છે. બાકી દીકરીનો બાપ હાવ આવો લુખ્ખેસ તો ન જ હોય, એ મને ખબર છે. જોઉં છું, પ્રસંગ તો આવવા દે. મમ્મા, હા બેટ. હું શોપિંગ કરવા જાઉં છું, તારે કંઈ લાવવું છે? ના, તું જા, તારા માટે લઈ જ લાવવાનું હોય. જો અત્યારે જે કંઈ જોઈતું હોય ને તે બોલી દેજે, પછી તું મને ફોન કરી એને હેરાન કરીશ. કંઈ નહીં, ચાલ મારા માટે સારી એવી બંગડી લેતી આવજે. કયા કલરની લાવું? મલ્ટીમાં લાવજો એટલે બધી સાડી હારે પહેરાય. સારું, ચાલ. હા, જલ્દી આવજો પાછી. હા મમ્મી, તું ટેન્શન ના લે. એટલે એ હર્ષા, હા બા બોલો ને. આજે તારા બાપુજી આવ્યા હતા. હે, ક્યારે આવ્યા હતા? મને કીધું કેમ નહીં? હું ઘરમાં જ હતી. તને કેવા જેવું જ ક્યાં રહ્યું છે કાંઈ? પણ બા, મારા બાપુજી આવીને જતા રહ્યા, કાંઈ પાણી ચા કાંઈ નહીં, એમને જ જતા રહ્યા કે કાંઈ વાત કરી? હું કીધું? એ આવ્યા હતા કેવા, અને વિનંતી કરવા આવ્યા હતા કે અમારાથી કાંઈ થાય એમ નથી, એટલે શું કહેતા હતા કે તમારો આભાર, તમે આ ચલાવી લ્યો, મારાથી કાંઈ નહીં અપાય, ફલાણું ઢીમકું. અરે ન બોલવાના બોલ્યા છે એ, પણ યાદ રાખજે, મેં તો એને કહી જ દીધું છે કે 5 તોલા તો ઓછામાં ઓછું સોનું જોશે જ. જોઈએ તો ખોરડું વેચો, જોઈએ તો જમીન વેચો. અત્યાર સુધી તારા બાપાએ મને જમીનની વાત નહોતી કરી, પણ આજે કરી કે મારી પાસે અડધો વીઘો જમીન છે. પણ એને છુપાવું તું, એને થયું કે જેટલું ટાઢે પાણીએ જાય ને એટલું જવા જ દઈએ, આપણે કાંઈ કરવું નથી. પણ બા, મારા બાપુજી પાસે જે અડધો વીઘા જમીન છે એમાં મારા નાના કાકાનો ભાગ છે. બાપ એવી દીકરી, પણ બા, હવે કાકાનો ભાગ આવી ગયો. પણ બા, એ જમીન વેચાય એમ છે જ નહીં, એના રૂપિયા જ નથી આવવાના. કેમ કે આગળથી ને મારા બાપુજીએ રૂપિયા લીધેલા છે અને મારા કાકાને દેવાના છે, તો એમાંથી રૂપિયા ક્યાંથી આવવાના? તારા બાપા પાસે જમીન છે, એના રૂપિયા નથી આવવાના. તારા બાપા પાસે દીકરી હતી જેના લગ્ન થઈ શકે એમ નહોતા, તોય મોટા ખોરડે લગ્ન કર્યા, મોટા ઉપાડે. તારા બાપા પાસે એક દીકરો છે, પણ હાવ વંઠેલ અને નકામો, જે 1 રૂપિયો પણ કમાતો નથી. અરે આવો તે કાંઈ બાપ હોય અને આવું તે કાંઈ કુટુંબ હોય? બા, મારા ભાઈને હું કરવાને કહો છો? એ તો હજી બહુ નાનો છે. પાણીને ભૂ કહે છે કા? અને કાલે હું ગઈ હતી ને તો ઘોડિયામાં બાટલી પીતો હતો, એટલો નાનો છે. બા, બસ કરો, આટલા બધા મેળા તમે મને ક્યારેય નથી માર્યા, અને આવું બોલીને તમને શું મળવાનું છે? મારા બાપુજી બિચારા બીમાર છે, અને એની તો એટલી જ ભૂલ ને કે મને આ ઘરમાં આ તારી હારે છે ને, તારા બાપા હારે બોલી બોલીને મને ઉધરસ થઈ ગઈ છે. પણ બા, મારા બાપની તો એટલી ભૂલ ને કે મને આ મોટા ઘરમાં સાસરે દીધી. એ ભૂલ મારા બાપની. એ તારા બાપની ભૂલ નથી, અમારા કરમ ફૂટી ગયા તા કે ભિખારી બાપની દીકરીને અમે ઘરમાં લાવ્યા. તારા બાપની કાંઈ ભૂલ નથી, એ તો ખુશ જ હતા કે આ મોટા ખોરડે દીધી છે ને, એટલે એને ત્યાંથી પૈસો લાવીને મારી દીકરી અમારું પાકું ઘર કરી નાખે. નહીં બા, નહીં, મેં કોઈ દિવસ મારા બાપના ઘરે 1 પણ રૂપિયો નથી મોકલ્યો. ક્યાંથી મોકલે? મેં દીધો જ નથી ને, મને બધી ખબર હોય. ભાભી,
આ તમને રડી રડીને થાક નથી લાગતો? આખો દિવસ રોતા ને રોતા 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 હોવ છો હે? તમને કંટાળો? અમને તો છે ને તમારું મોઢું જોઈને ખરેખર મારો દિવસ બગડે છે. હા કામિની, તારી વાત સાચી છે. ભગવાને તો અમારો ભવ જ બગાડી નાખ્યો છે કે અમને તમારા જેવા સાસુ અને દેરાણીના મેણા સાંભળવા માટે અહીંયા દીધી છે. તમે તો નસીબદાર છો કે તમને આવી સાસુ મળી છે ને, આવું ઘર મળ્યું છે, અને મારા જેવી દેરાણી મળી છે. તમે કેટલા નસીબદાર છો. બાકી તમારા ઘરે તો, બાપાના ઘરે તો ખાવાના ફાફા છે. બસ કામિની, બસ આવા મેણા ન માર. હા, કેમ નથી સંભળાતા કે બાપાના ઘરે ખાવાના ફાફા છે એમ? અહીંયા તો પેટ ભરી ભરીને ખુશો છો. તો ભૂખી રહું. હા હા, ભૂખી તો તમારથી રહેવાય જ નહીં, કારણ કે આ ઘરનું કામ કોણ કરે પછી તમે ભૂખ્યા રહો તો? ચાલ હર્ષ, કામિની રેવા દે. અને હર્ષા સાંભળ, હવે છે ને તારી આવી વાણી અને તારા આંખના પીલુડા એ અમને ક્યાંય પીગળાવી નહીં શકે. મેં જે કીધું છે ને, હજી એકવાર તારા બાપા પાસે જજે અને એને કહેજે કે ગમે એ થાય તમારે 5 તોલા તો દેવું જ પડશે. બસ જા, હવે કામ કર. જા, વળી કે હાથ દુખી ગયા વાસણ ઉપાડી ઉપાડીને. જા તું અંદર. મમ્મી, ઇડલીનું ભળાયું છે તો રાત્રે ઇડલી કરી દઈશ, ચાલશે ને? હા, પણ સંભાર ને ચટણી બેવ કરજો હો. સંભાર ને ચટણી તો બેવ હોય જ ને મમ્મી. અને ગઈ વખતે છે ને સંભાર બહુ તીખો કર્યો હતો, આ વખતે થોડોક ઓછો. હા, તે કઈ વાંધો નહીં. કેમ છે માસી? સારું છે હો. હાય, કેટલા દિવસ પછી મળી તું મને. તો એ યાર, બહુ દાડે દેખાણા ને કાં આવતા નથી અરે હમણાં? કેવી ચાલે લગ્નની તૈયારીઓ? બસ ચાલે છે ધીમે ધીમે. હું તો અહીંયા નીકળી હતી ને તો મેં કીધું લાવ માસીને કહી આવું, કોઈ મહેમાન હોય ને તો મોકલી દેજો મારા ઘરે નાવા ધોવા માટે. એ હા, હા ને? હા. જોયું, આને મારી ફ્રેન્ડ કહેવાય. તારી ફ્રેન્ડ કહેવાય ને મારી પાડોશણ કહેવાય. તો વાત કરે છે. ક્યાં કઈ મોટી બહુ દેખાતી નથી. અંદર કામ કરતી હશે. એવું છે? હા, અરે બેન, અમારા ઘરમાં રોજ મામેરાની માથાકૂટ ચાલે છે કાબા. એમાં એવું છે ને કે આ રહી મોટા ઘરની, ઓલી રહી નબળા ઘરની. તો તમે તો જ્યારે એના લગ્ન વખતે તો એમ કહેતા હતા એના સસરાએ આટલું આપ્યું, તો કોના હવે શું સસરાએ? થયું? કોના સસરાએ? પેલા તો બહુ તમે શેરીઓમાં બડાઈ મારતા હતા, મોટી વહુ આટલું લાવી. એ જો, આપણા ઘરની વાત હોય ને આમ રખાય, બધુંય બહાર થોડું પડાય. એમને તો? આમ રાખ્યું હતું તો હવે આમ થઈ ગયું. હજી નથી થઈ ગયું. કોને ખબર, હજી આવા તો દ્યો. હા જો ગમે ત્યારે ચમત્કાર થાય. હા, બરાબર. પણ છે ને એનો બાપ છે ને જરા કંજૂસ છે. મને તો હમણાં ખબર પડી કે એને જમીન છે. આપણા શેરીમાં પેલા સરલાબેન નથી, હં. એના ઘરે તો એના દીકરાના લગ્ન હતા, કેટલું મામેરું આવ્યું. હા, એ આવે જ ને સોનાના પણ. બોક્સ 5-6 હતા. હા. હોય તો શું વાત કરો છો? હા, તું એકલી એકલી જોઈએ મન ન લઈ ગઈ. તમારી પછી છે ને તારો જીવ બળે કે આણે આટલા 8 બોક્સમાં હતા ને હા, તો? સોનું. પછી તને જ જીવ બળે કે મારો બાપો તો એટલું નહીં આપી શકે. મારા બાપા તો આપી શકે ને બા, તમને દસ. ખબર અને છે. આ લે. તમારું કેવું ખાનદાનની ખોરડું ને મામેરામાં કાંઈ નહીં આવે તો શું કરશો? સાસુઓ ઊભા રહેજો બેવ જોઈને. મને તો એ જ બસ હો હવે ટેન્શન. હિરલબેન, બળતામાં ઘી ન ઉમો. એક તો આખો દી જીવ બળતો હોય, એમાં ઓલીને જોઈને વધારે બળે. પણ મારી દીકરી ઓલી ખુશીને જોઈને પાછો જીવે બળે. બિચારી એણે હું ગુનો કર્યો છે, પણ કાંઈ થઈ રહે. બીજું શું તમારા ઘરનું સ્ટેટસ આવી હોવ લવાય, આ મારી બેનપણી જેવી લઈ આવ્યા ગામડાનું પોતું. એ ગામડાનું ભૂતું હોય ને એનો વાંધો નહીં, પણ છે ને મને એવું લાગ્યું કે મારા દીકરા માટે છે ને આમ પાછી દેખાવડી અને મોઢાની નમણાશે હારી, એટલે પછી હું લઈ આવી એને. આપણા લેવલનું ઘર હોય ને ત્યાં સંબંધ કરાય. જો કામિનીના કેવાય એના પપ્પાનું કેવું લેવલ છે, એક માણસનું સ્ટેટસ હોવું જોઈએ. એ ભલે હોય, પણ હવે આવી ગઈ એને તો કાઢી ન મુકાય. હા, ઈ હવે તો પણ. હાચવવું પડે. આ તો પ્રસંગ આવ્યો છે ને એટલે આ બધું હાલે છે. જોઈએ હવે હું થાય સોસાયટીમાં છે. કાંઈ વેલ્યુ નથી એની હર્ષાની તો ઠીક, હવે કોઈ બોલાવતું નથી, ઊભી નથી રહેતી ક્યાંય. પણ એ છે ને આમે અમારા ઘરની ઓછા બોલી છે, એ અહીંયા વધારે નથી બોલતી, પછી બહાર ક્યાંથી બોલતી હોય. એ બધુંય તો ઠીક, પણ અત્યારે પ્રસંગ આવ્યો છે ને એટલો પ્રસંગ એનો બાપો હાચવી દે ને એ તોય ઘણું છે. પછી ભલે ન બોલે તો કાંઈ નહીં. એક કામ કરો તમે, એ તો તમારા ઘરનું ખાનદાનની ઇજ્જત છે ને
ઈ તો બધા સામે બતાવીને રહેશે. તમે એક કામ કરો, તમે અહીંયાથી દાગીના લઈને એના બાપાને આપી આવો. એ મારે એવું ખોટું કાંઈ નથી કરવું હો. એવું ખોટું નથી કરવું મારે. મારે તને એક વાત કહેવાની હતી. દાગીના પરની વાત યાદ આવી તો જો આજે જ મારા પપ્પા મને આપી ગયા છે. સરસ. તો મને ખબર જ છે તારા પપ્પા તો તારા માટે બહુ બધું લાવશે. તારા મામેરાની તો શું વાત કરી, વાત જ નહીં થાય. અને પાછું આ છે ને ઓલીને બતાવતી નહીં હો, નહીં તો એનોય જીવ બૈલા કરશે. જો ગમે એવી છે તો એ ઘરની વહુ છે ને, ઘરની લક્ષ્મી છે ને. આ બા છે ને ઘડીકમાં એમ કહે છે કે મારી વહુ કાંઈ નથી લાવી ને આવી છે ને તેવી છે ને પોદળા જેવી છે ને બધું બોલશે. અને અત્યારે કહે છે જેવી છે એવી હારી છે. આ બા એક ઢોલકી જેવા છે, ઘડીકમાં આમે બજાવીએ ને આમે બજાવી, બે વાતથી ચાલે. અને જો ધક્કો મારે ને તો રગડી જાય એવા છે અમારા બા. આ છે ને હિરલબેન કાબર જેવી છે, બસ કલબલ કલબલ કર્યા જ કરે. મારી વાત સાંભળો, હવે તમે જ ન્યાય કરજો. પણ હું ક્યાંય ની વાત કરું છું, મારી વાત કરું છું. હિરલબેન સાચું કહેજો, હું જે કહું ને એનો ન્યાય કરજો. એ માને તો દીકરા અને દીકરાની વહુ ડાબી જમણી આંખ કહેવાય ને, હે વાગે તો એ નુકસાન એને જ થાય ને. એમ જેવી હોય એવી, પણ મારી બે વહુ મારી ડાબી જમણી જ કહેવાય ને. એટલે પછી છે ને હું કોઈને હારીએ ન કહું ને કોઈ નબળીએ ન કહું, નહીં તો એક સડી જાય ને એક પછી તારા લગ્ન જ્યારે નહોતા થયા ને ત્યારે તારા સાસુ આખી શેરીમાં મારી મોટી વહુ તો આ લાવીને તે લાવીને બધાને કહેતા ફરતા હતા. હવે મામેરામાં કાંઈ નહીં લાવે તો શું મોઢું બતાવશે? બાપાજીને ઠલ્લો. એ બાબાજીના ઠુલ્લા વાળી બધાયના બધાય દિવસ હરખા ન હોય. આ એમને જે પહેરી છે ને મારા પપ્પાની આપેલી પહેરી છે. એ લાગતું જ તું મને હે ને કે આટલું બધું તો એમને એમના જમાઈને આપીને જમાઈની પોતે પહેરી દીધી છે બોલ. હા અને પછી એ ને એ કર્યા કરે. આ જો મારી એ ઉતારે છે ગામમાં, ઉતારતી આબરૂ નથી ઉતારે. યાર, તને તો ખબર જ છે હું સાચું આ બોલું છું. હિરલ ને કહે તો હિરલ 10 જણને નહીં કહે. નહીં કે વાત હિરલ નો કરે કે છે. હિરલ મારી બેસ્ટ ફ્રેન્ડ છે નો હા કે. તારી બેસ્ટ ફ્રેન્ડ છે. હાલે આને હું કેવું સાચું કહું છું બા. તું જાને. ચાલ આપણે તારા મામેરાની મોકાણ મૂક, હા. આપણે પિક્ચર જોવા જઈએ. ચાલ. અરે યાર ના પહેલા મેં કાલ શોપિંગ કરી તને બતાવું ચાલ. આ પાડોશીઓ છે ને બધી કેવી કેવી એ લોકોને તો હું કામ અહીંયા આવીને ઘરમાં બાળતી હશે ને દેવતા મુક્તિ જાતી હશે. હે ઠાકર, આ મામેરાનો તો રોજ ને રોજ ઉપાધિ વધતી જાય છે. આ વ્યવહારને જેને સમજાયો મને નથી લાગતું એ માને. હવે તો શું કરવું ને ભગવાન એ કંઈ ખબર પડતી નથી. હે ભગવાન, કેમ થશે આ બધું? હા બાપુજી, મારા શેઠ પાસે મેં 50,000 માંગ્યા ને તો મને ના પાડી. શું કીધું એણે? એ કહે છે તારા 2 મહિના થશે અને તું આમ 50,000 માંગશો. એ કે એમ પૈસા ન મળે મને એમ કીધું. મેં તું મારે બેનનું મામેરું કરાવું છે. એ કે એ તમારે જોવાનું હોય. એ કે 4-5 વર્ષ તું નોકરી કરીને પછી હું તને આપી શકું એમ કીધું. વાત એની સાચી છે. આમ પારકા માળાને આપણે શું પડી હોય, પ્રસંગ તો આપણે ઘરે આવ્યો છે અને આપણી જવાબદારી છે કે આપણે કંઈક પ્રસંગને સરખી રીતે ઉકેલવો પડે. તો બાપુજી, તને જેમ મેં તારા શેઠ પર મોકલો ને રૂપિયા લેવા, એમ હું આપણા ઓલા મનુભાઈ સોની નથી જૂના, એને ઘેરે ગયો તો. મેં કીધું ભાઈ મારી કઠણાઈ છે, થોડું ઘણું હોનું હોય તો 5-1 તોલા જેવું હોનું અમને આપો ને, ધીમે ધીમે રૂપિયા ચૂકવી દેવું. મારો છોકરો નોકરીએ લાગી ગયો છે અને એ 1-2 વર્ષમાં કદાચ નાની એવી દુકાન એ કરે અને હોટલ જેવું કરે તો એમાંથી થોડીક આવક થાય ને તો અમે તમારા રૂપિયા વહેલાસર ચૂકવી દેવું. પણ એણે કીધું કે ભાઈ આપણી બેની ભેરુબંધી સાચી, પણ અત્યારે છે ને મારા હાથમાં ધંધો રહ્યો નથી. આ છોકરાઓ હવે ગાદીએ બેસી ગયા છે, પેઢીમાં એ કહે ને એમ હાલે. મારું તો અત્યારે કાંઈ હાલતું નથી. એટલે છે ને ક્યાંયથી રૂપિયા મળે એવું દેખાતું નથી. અને હા, પેલા અમૃતભાઈ પાસે ગયો તો રૂપિયા માંગવા. એણે કીધું કે તમારું ઘર, તમારી આવકનું કોઈ સાધન નહીં, મારે રૂપિયા દેવા તો શેના પર દેવા તમને? એટલે હવે તો છે ને 4 એકરથી બંધણી થઈ છે આપણી તો. આમાં તો બસ આપણો ઠાકર કરે ને
ને કંઈક કૃપા થાય તો જ આપણું આ કામ છે ને સરખી રીતે પતે એમ છે. બાકી આપણે તો છે ને રૂપિયા વગરના થઈ ગયા છે. ઓલું કહેવાય ને નાણાં વગરનો નાથ થયો નાણે નાથા લાલ. આપણે તો નાણાં વગરના થઈ ગયા દીકરા, નાણાં વગરના થઈ ગયા. ક્યાંય કોઈ છે ને આશરો નથી મળતો મારા દીકરા, ક્યાંય કોઈ આશરો નથી. બાપુજી હવે તો તમે મને છે ને વેચી નાખો અને બેનનું મામેરું કરો. બેટા તારે હજી તો જિંદગી જીવવાની છે. હજી તું ખૂબ નાનો છો. કદાચ મારી વાત કરતો હોય ને તો મેં બેનને કીધું તું કે એવું હશે ને તો મારી કિડની વેચીને હું તારું મામેરું છે ને પૂરેપૂરું કરે, જેમાં તારી સાસુ, તારી નણંદ કે તારી દેરાણી આ બધા છે ને રાજી રહે અને સમાજને કોઈ ફરિયાદ ન કરવી પડે, તારે કોઈ મેણાટોણા ન સાંભળવા પડે. પણ બેને મને છે ને ના પાડી કે બાપુ ઈ ભોગે મારું મામેરું નહીં કરતા, તમે ન આપો ને પૂગી આગો ને તો કાંઈ વાંધો નહીં, પણ મારે એવું મામેરું તમારા ભોગે મારે મામેરું નથી જોતું. બેન આપણા હિસાબે કેટલી દુઃખી થાય છે. હા, આપણે તો આ મોટા ઘરમાં જોઈને આપણે દીકરી દીધી હતી, આપણને એમ કે માણસ હુવાળા હશે, સમજદાર હશે. પણ આજે જો સમય બદલાઈ ગયો, આ નાની વહુ છે ને મામેરું સારું કરી ગયા એમ છે, એના બાપને એના બાપ ખમી ગયા એમ છે. એટલે કદાચ રૂપિયા વધારે દઈ શકે, હોનું વધારે દઈ શકે. જ્યારે આપણી પરિસ્થિતિ આ હાંડલા કુસ્તી કરતા હોય, હે કોને દેવું? મન તો ખૂબ થાય છે કે આ જીવ આપી દેવી, કિડની આપીને પણ એનું આપણે મામેરું કરવી અને સમાજમાં એની ઇજ્જત બચાવી લેવી. પણ હવે ભગવાન કરે એ ખરું. બાપુજી આપણને એમ હતું કે આ હારા ઘરમાં બેન જાય છે તો બહુ સુખી થાય, પણ અત્યારે છે ને આપણી પાસે અફસોસ સિવાય બીજો રસ્તો નથી. અને સમાજમાં તો છે હવે મામેરા આમ જુઓ તો નીકળી ગયા છે. કેટલાય સમાજવાળા તો સામેથી મામેરા કરવાની ના પાડે છે, પણ આપણા વ્યવહાર અને આ એની દેરાણી આ બેની જીદને લીધે છે ને આપણે દીકરીને કેટલું સાંભળવું પડે છે. લાખ વિનંતી કરી છતાં વ્યવહારે ના પાડી કે મેં કીધું ને એટલું મામેરું તમારે કરવું જ પડશે, કરવું જ પડશે. અને આ તારા મોટા બાપો એ બીમાર છે, એને ડાયાલિસિસ કરાવવું પડે છે. આપણે એની બીમારી માટે આપણી પાસે રૂપિયા નથી તો મામેરા ક્યાંથી ભરવા ભાઈ? આ મામેરા ક્યાંથી ભરવા? બાપુજી હવે આપણે શું કરશું? એ મારો ઠાકર છે ને એ ખરા ટાઈમે છે ને કૃપા કરશે આપણી ઉપર, મને પૂરેપૂરો ભરોસો છે. આપણી ભક્તિ છે ને એ નહીં જવા દે. એ મનખા અવતાર લીધો છે, ભલે કદાચ કર્મમાં આપણે વિધિ વક્રતા લખી આપણી, પણ છે ને આભોમાં આપણે કોઈનું બગાડ્યું નથી ભાઈ. એટલે છે ને મારો ઠાકર, મારો ધણી મારી પડખે ઊભો રહે. જય ઠાકર ધણી, જય કાળિયા ઠાકર. તું કરે એ ઠીક ભાઈ, આવીને ઊભો રહેજે ને મારી લાજ રાખજે. મને લાગે છે કે આજ તો છે ને મારા સનીને બોલાવીને કહેવું પડશે. આને એનો બાપો બે માનતા નથી ને, આજે હવે હું સનીને કહું. અત્યારે ઘરે જશે લે, બોલાવી લો. સની, એ સની ક્યાં છે? આમાં શું કામ છે? સની આવ ને બેટા, તારું જ કામ છે. બોલો ને. સની, ઘણા વખતથી મારે તને એક વાત કહેવી હતી, હમ. પણ મેં કીધું કે જો મારાથી પતી જતી હોય ને તો મારે તને કાંઈ કહેવું નહીં, તને આગળ કરવો નહીં, તને અળખામણો કરવો નહીં. પણ હવે લાગે છે કે હવે છે ને પાણી નાકની ઉપરથી જાય છે, એટલે હવે તારે જ ઈ કરવું પડે એમ છે. જો તને તો ખબર તારી દીકરીને લગ્ન આવે છે નજીક. હવે તાર સસરાએ મામેરું તો કરવું જ પડે. આમાં થયું છે હું, પહેલાં મેં હર્ષાને કીધું, પ્રેમથી કીધું 1 2 3 વાર, તો કે સારું બા હું જઈ આવીશ ને બાપુજીની વાત કરતી આવીશ. એ ગઈ ખરી, વાત કરીએ હશે, અને એના બાપુજીને હવે જો સાચું ખોટું ખબર નથી,
પણ મને લાગે છે કે એની દાનત જ ખોરી હશે. એણે કંઈ રોદડા રોઈ રોઈને હર્ષાને વળાવી દીધી કે મારાથી મામેરું નહીં થાય. એટલે હર્ષાએ આવીને મને કીધું. પછી મારો પિત્તો ગયો. મેં કીધું આવું કાંઈ થોડું હાલે. એ ગમે એવું ગરીબ બાપ હોય ને બેટા, પણ એના દીકરીના ઘરે પ્રસંગ આવે ને તો એ પ્રસંગ તો હાચવી જ લે ગમે એમ કરીને. પછી હર્ષાન બાપુ અહીંયા આવ્યો તો ખરો, અને નહીં માને હાવ ગરવી ગાય જેવો થઈ ગયો. ને મને કે એ હાંસવી લ્યો ને તમારો આભાર ને મારી પાસે કાંઈ નથી ને એક ખોરડું છે. આટલો મોટો લડધાસ એવો દીકરો છે એના ઘરે, 1 રૂપિયો કમાતો નથી, કામ કરતો નથી, તો પછી બેવ બાપ દીકરો ખાતા શું હશે? પણ છે ને હાવ ખોટાડીના છે બેવ. ઓલો કામ તો કંઈક કરતો જ હશે. તો એનો બાપો કહે કે હું કાંઈ આપીશ ને. મેં કીધું જો શની એક વાત કહું તને બેટા, મેં એની પાસે વધારે માગ્યું નથી. એ ખાલી આ વ્યવહાર પૂરતું 5 તોલા માગ્યું. બાકી હર્ષા પરણીને આવીને ત્યારથી તે આજ દિન સુધી એનો બાપો કોઈ દી મમરાનું પેકેટ નથી મોકલ્યું. લે એ 5 રૂપિયાનું આવે છે ખાલી, એ નથી મોકલ્યું. તોય આપણને એમ થાય જવા દે, ગરીબ છે, નથી બોલવું. પણ હવે પ્રસંગ આવ્યો એ તો એને હાચવવો પડે કે ન હાચવવો પડે? તો મેં એને એમ કીધું કે મારે જાજુ નથી જોતું, એ ખાલી 5 તોલા કરજો. એમાં તો આમ આખો દિવસ ઓલી રોયા કરે ને કંઈ કામમાં ધ્યાન ન દે ને રસોઈમાંય ન દે ને હમણાં તો એ ખાવાનું બનાવે જ ને એમાંય કાંઈ ભલીવાર નથી હોતો. તો મને એમ થયું કે હવે હું તને કહું કે તારું માન છે એને તું એમ કહેજે જ, ગમે એ હોય. આપણી દીકરીના પ્રસંગ છે કે સની હું તને એમ કહું છું કે અમે તો કહીને થાય કે હવે પછી મારે કેટલુંક આંખે થવું, અને એનો બાપો દે તો મારે ક્યાંયમાંથી વાલભાર સોનું વાપરવું છે. હવે મારી ઉંમર થઈ ગઈ, આ છે એ હું આટલું માંડ પહેરું છું. તો તું છે ને એને કહેજે, હર્ષાને કહેજે ગમે એ થાય તું તારા બાપ પાસેથી 5 તોલા સોનું લઈ આવ ને આપણી દીકરીને ચડાવવું પડશે ને તો બાની આબરૂ જશે. આખા ગામમાં બાનું નામ છે તો બાની આબરૂ જશે. અને અત્યાર સુધી બા બધે એવું કહેતી ફરીશ કે મારી મોટી વહુ તો કેટલું બધું કરિયાવર લાવી છે, કેટલો બધો કરિયાવર લાવીશ. અને અત્યારે જ્યારે આ દીકરીનો પ્રસંગ આવ્યો ત્યારે એ કાંઈ ન દે તો ઉઘાડું કોનું પડે? મારું નહીં પડે, એ એના બાપનું પડશે. એટલે હું તને એમ કહું ગમે એ થાય. અને સાંભળ, બહુ રોદડા રોવે ને એક એને આટી જ જાજે, એને કહેશે ગમે એ થાય જોઈ મારે, જોઈ પછી માનશે તારું. તમે ચિંતા નહીં કરો, હું એની એકવાર વાત કરી લઈશ. એકવાર નહીં, એ લાવે નહીં ત્યાં સુધી તારે એને પકડી રાખવાની છે. હા, પણ મારે એને વાત તો કરવી પડશે, ત્યારે જ વાત થશે આગળ. હા, તો એમ જ કહું છું, હા. એકવાર વાત કરીશ નહીં. હા. હવે તું મને એમ વચન દે, બા તમે ચિંતા નહીં કરો, હું એ લેવડાવીને જ રહીશ એના બાપ પાસેથી. તમે ચિંતા નહીં કરો, હું તમને વચન આપું છું અને એના પપ્પા પાસેથી હું તમને લેવડાવીને જ રહીશ. બસ હો ને? હા, બસ હવે હવે તમે ચિંતા કરેલો માં, અને હું હવે જાઉં છું. હું ચિંતા નથી કરતી, પણ અંદરનું લોહી ઉકળે છે મારું. હું તમારી આપણા પરિસ્થિતિ ખોરડા સમજુ છું. પ્રમાણે, આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણે રહેવું પડે ગામમાં, ગમે એ થાય. હવે હું એને કાંઈ નહીં કહું, એ નકામ છે ને મારોય દાડો બગડે છે એની આમે જ આવતો. એટલે તારે જ એને કહેવાનું છે ગમે એ થાય તારા બાપને કે 5 તોલા સોનું આપણી દીકરી માટે કરે મામેરા. વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો, હું એની હારે વાત કરી દઈશ. બસ. બરાબર? હા, હવે હું જા. ઓફિસે જાઉં? હા જા, હા. કારણ કે ઓલી જોઈએ ને તો કે મારા વરને ચડાવે છે. હા. જા તું જા. ચાલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હવે જો, હવે શનિ એને બરાબર કરશે. આ શનિ છે ને એ મારું છેલ્લું હથિયાર હતું અને મારો હુકમનો એકો. હવે એ કામ કરશે. આ તારા પપ્પાએ શું કર્યું અત્યારે? શું કર્યું? તને નથી ખબર શું કર્યું તારા પપ્પાએ? કાંઈ નથી કર્યું. તમને કોણે કીધું? હું કીધું? મને બાએ કીધું કે અત્યારે મામેરા બાબતે કંઈક ડિસ્કશન તારા પપ્પા હારે કરી છે. શું કર્યું છે તે? અને તારા પપ્પાએ? મેં કાંઈ નથી કર્યું અને મારા બાપુજીએ કાંઈ નથી કર્યું. તમારી બાની માંગણી છે મોટું મામેરું કરે એમ. તને ખબર છે આ પહેલો પ્રસંગ છે આપણા ઘરનો? હા તો હું મામેરું તો જોહે જ તે. હા તો મેં કીધું છે બાપુજીને, એને કીધું છે સગો પ્રમાણે મામેરું લઈને આવશું.
સગવડ પ્રમાણે નહીં, મારે મામેરું જોહે અને મારે બાને હે ને જવાબ દેવાનો છે. કાલે સવારે મને બા હે ને કહેવાનો જોઈએ મને. બાને તો મેં કીધું, મારા બાપુજી આવીને તો કહી ગયા કે સગવડ થશે એટલું મામેરું અમે આપશું એમ. તને ખબર છે સમાજની અંદર બાની શું આબરૂ છે? એક તો તારા પપ્પા પાસે થોડુંક અમસ્તું મગાવે છે, એ પણ તારા પપ્પા આપવા તૈયાર નથી. તમને ક્યાં નથી ખબર બધી મારા બાપની પરિસ્થિતિની? પણ અમે તારી પાસે ક્યાં માંગીએ છીએ એટલું બધું? એની પાસે ન હોય તો એ ક્યાંથી લાવે? ઈ તારે અને તારા પપ્પાને જોવાનું. તું સમજશો એકવાર? હું સમજુ છું, મેં કીધું છે મારા બાપુજીને, એને ફર હશે ને એટલું લાવશે. મારે છે ને મામેરું જોઈ અને મારે બાને છે ને નારાજ નથી કરવાના. તારે જે કરવું પડે ને તારા પપ્પાને જે કરવું પડે ને ઈ તમે કરો. અને આ રોવાનું બંધ કરી દે. તો હું શું કરું? આની અરે વાત જ કરવી કામી છે. હે ભગવાન, જ્યારે આપણને ભગવાન સંતાન નું આપતા હોય ને ત્યારે આપણે ભગવાન પાસે એમ માંગીએ કે ભગવાન મારા કુખે એક બાળક જન્મ લે અને એ બાળક દીકરી અથવા દીકરો જે હોય તે, અને જ્યારે સંતાનોને પરણાવવા માટે એક સારું એક લગ્ન એનું નવું જીવન શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યાં આવી માંગો મામેરાની? અરે એક બાપે એની દીકરીને દીધી તો હું એને ગુનો કર્યો કે આ લોકો એની પાસે જેમ ધારે એમ મામેરું માંગી શકે? અરે મારા બાપ પાસે અડધો વીઘો જમીન છે, એમાંય મારો બાપનો હક નથી, તો એ મને ક્યાંથી આપશે? ક્યાંથી લાવશે? શું કરશે? કાંઈ આ લોકોને વિચાર નથી આવતો. હે ભગવાન, આના કરતા તો તે વાંજણી રાખી હોત ને તો સારું હતું. તમારા બાપને મામેરા ભરવા માટે કોઈની આગળ ભીખ તો ન માંગવી પડત. બા, મમ્મી, પપ્પા, ક્યાં ગયા બધા? બા, શું છે? કેમ આટલી રાડો પાડે છે? બા બધું શું છે? શું થયું? પણ શું છે એટલે શું થયું? કવિતા બોલ. તમે મમ્મીને કેમ આટલું બધું ટોર્ચર કરો છો મામેરા માટે? શેને માટે કરીએ છે ખબર છે? મારે તારા ઘરેથી આવેલું મામેરું મારે તો વાપરવું નથી. જે આવશે એ તારે જ લઈ જવાનું છે. તારા માટે કહું છું બેટા. બા, મારે કઈ જ નથી જોઈતું. તમે કેમ આટલું ટોર્ચર કરો છો? મમ્મીને આટલી હેરાન કરો છો? બેટા, સમાજમાં રહેવું હોય ને અને માનપાનથી રહેવું હોય ને તો આ બધું કરવું પડે. તમને તમારા માનની એટલી બધી ઇજ્જત છે બા? મારા માનપાનની નહીં, આપણા પરિવારની, આપણા કુટુંબની ઇજ્જતની પડી છે. મારે શું લઈ લેવું છે કે મને એવું હોય? બા, તમે તમારી ઇજ્જતના લીધે નાનીના ઘરની કન્ડિશન નથી સમજી શકતા? મામા બિચારા 5000ની નોકરીમાં ચાની લારી આખો દિવસ કેટલી મહેનત કરે છે, જરા કે લોકોનું તો વિચારો. બસ તમને તમારી ઇજ્જતની જ પડી છે. પણ બેટા, તમે કોને આ વાત કરી? મમ્મી, મેં બધું સાંભળી લીધું છે. જો તમને તમારા ઇજ્જતને એટલો બધો સવાલ હોય ને બા, તો હવે મારે મેરેજ જ નથી કરવા. ના બેટા, એવું થોડું હોય કે તારે મેરેજ નથી કરવા. તારા નાનાની પરિસ્થિતિ તો કાયમ આવી રહેવાની છે. તો શું તું લગ્ન જ નહીં કરે? તો બા, તમને તમારી ઇજ્જત, ખર્ચો એ બધું જોઈએ છે, તો પછી હું શું કરવા મેરેજ કરું? હું કોર્ટ મેરેજ કરી લઈશ, ભાગી જઈશ, ત્યારે તમને ચાલશે? ના ખુશી, ના. આ તો શું બોલે છે? આ ઘરની ઇજ્જત માટે જ હું અને બા બંને તારા મમ્મીને મામેરા માટે બોલતા હતા. આ ઘરની ઇજ્જત માટે જ બોલતા હતા ને. પણ જો તું આવું બોલીશ ને તો અમારે નથી જોઈતું મામેરું. તું જેમ કહીશ ને એમ જ થશે. બેટા, તારાથી વધારે મામેરું નથી,
હું તો એટલા માટે કહેતી હતી કે તારા લગ્ન થાય ને તો તારા ઘરે એટલું સોનું આવે તો એ તને જ કામ આવે. પણ તું એટલી સમજુ દીકરી છે કે તું આ બધું છોડી દેવા તૈયાર છે. અને મારી દીકરી જો આટલી સ્ટ્રોંગ હોય તો પછી સમાજની સામે તો હું લડી લઈશ. તું ચિંતા નહીં કર બેટા, મારે કોઈ મામેરું નથી જોતું. અને આપણે ધામધૂમથી જ લગ્ન કરશું. અને કોઈ પણ કહેશે ને હું તારે પણ છે ઊભી છું. બસ. અને હું પણ. હા. અને હું પણ. અને બેટા આવો વિચાર તો ક્યારેય નહીં કરતી. ભાગીને લગ્ન કરવાનો વિચાર કોણ કરે ખબર છે? જેનું ભણતર ગણતર અને ઘડતર ઓછું હોય ને એ એવું કરે. આ જ વસ્તુ તે મને પહેલાં કીધી હોત કે બા આ મારા લગ્ન આડે મામેરા જેવો જો દોષિત રિવાજ આવતો હોય ને તો આપણે એવા મેરેજ નથી કરવા. આપણે એવા મેરેજ કરવા છે જ્યાં મામેરું આપવાનું જ ન થાય. તો બેટા આપણે ત્યાંથી જ એક નવો રિવાજ ચાલુ થશે, હે ને? પણ મને તો એમ કે તારું જીવન સુધરે, સાસરીમાં તારું નામ થાય, તારે મહેણા ટોણા ન સાંભળવા પડે એટલા માટે મેં કીધું બેટા. બસ આજે તારો જવાબ સાંભળી લીધો. હવે આપણે કોઈ મામેરું નથી જોતું. હા બા, હું એ જ કહેવા ઈચ્છું છું કે તમે છે ને આ સમાજમાં ઇજ્જત, આબરૂ એ બધું શું કામ વિચારો છો? આપણા ઘરની સિચ્યુએશનનું વિચારો, લોકોના ઘરની સિચ્યુએશનનું. એ પણ એક વ્યક્તિ છે ને, તમે દરેકના ઘરની કન્ડિશન સમજો ને. સારું ખુશી, હવે શાંત થઈ જાય. અને ભાભી અત્યાર સુધી હું જે પણ કંઈ બોલી હોય નાદાનીમાં હોય કે જાતે કરી લઉં, મને માફ કરી દેજો. સોરી. હર્ષા રડ નહીં બેટા. મને નહોતી ખબર કે આવું બધું થશે મામેરાને લઈને. પણ આજથી આપણા ઘરથી એક નવો રિવાજ આપણે પાડીએ છીએ કે મામેરું લેવુંય નહીં અને દેવુંય નહીં. બસ લગ્ન એ રીતે જ કરવાના જ્યાંથી આપણી દીકરી ખુશ હોય. બસ. હા ને બેટા? ખુશી હવે તો તું મારો ખુશ છે ને દીકરો. ખુશી? હા, એ ખુશી. દીકરા, તારું નામ ખુશી કેમ રાખ્યું તું ખબર છે? તારી આંખમાં ક્યારેય આંસુ ન આવે, પણ આ મામેરાએ તને રડાવી દીધી. મારો દીકરો. ચલો ભાભી અંદર જઈએ. ચાલ ખુશી, ચાલ ચાલ ચાલ. જોયું મિત્રો, આ મામેરું, કરિયાવર, દહેજ લોકોની જિંદગી બદલી નાખે છે. બસ કોઈ પણ પરિવારની પરિસ્થિતિ કેવી છે એ કોઈ જોતું નથી. વહુ આવે છે, કેટલો કરિયાવર લાવી, દીકરીના લગ્ન છે, મામેરું કેટલું કરશે. અરે તમે એના પિયરની પરિસ્થિતિ તો જુઓ. ઉલટાના તમે ખુશી ખુશી એમ કહો કે તમારાથી પોસાય અને શક્તિ હોય એટલું જ દેજો, ખેંચાઈને કાંઈ નહીં કરતા. તો આપણો આખો સમાજ ખુશ રહીને અને દીકરીઓને આ મારી ખુશીએ કર્યો ને એવો હીણ વિચાર કરવો જ ન પડે કે હું ભાગીને લગ્ન કરીશ, કોર્ટ મેરેજ કરીશ. અને હા, આણે તો આટલું જ કીધું. મેં જોયું છે, મેં અનુભવ્યું છે. કેટલી દીકરીઓએ તો આ મામેરા અને કરિયાવરમાં પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. તો મિત્રો, આવા ખરાબ રિવાજોને આપણા સમાજમાં નહીં આવવા દો. અને મારા જેવી સાસુ તો નહીં જ થવા દેતા. આભાર. જય શ્રી કૃષ્ણ.